નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 17 ભણીએ છીએ અને પેપર નંબર 17 અંતર્ગત આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવાનો છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે બીજા યુનિટ અંતર્ગત કેટલાક મહત્વના સર્જકોનો અભ્યાસ કરવાનો છે અને એમાં અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ એ સર્જક છે ઝવેરચંદ મેઘાણી. ગઈકાલે આપણે ઝવેરચંદ મેઘાણીના કાવ્ય સર્જન વિશે વાત કરી અને આજે આપણે ઝવેરચંદ મેઘાણીના લોક સાહિત્ય સંપાદન અને સંશોધન વિશે વાત કરવાની છે. તમે બધા જ જાણો છો એમ ઝવેરચંદ મેઘાણીની મુખ્ય ઓળખ જે છે એ લોક સાહિત્યના સંશોધક અને સંપાદકની છે. બાકીનું જે એમનું શિષ્ટ સાહિત્યમાં પ્રદાન છે એ લોક સાહિત્યના અનુસંગે એમની પાસેથી આપણને પ્રાપ્ત થયું છે અને મેઘાણીની વિશેષતા એ છે કે લોક સાહિત્ય જ મેઘાણીને શિષ્ટ સાહિત્ય તરફ દોરી જાય છે. અને ગઈકાલે આપણે એમના કાવ્ય સર્જનની વાત કરી ત્યારે આપણે જોયું હતું કે લોક સાહિત્યનો મહત્વનો પ્રભાવ જે છે એમના કાવ્ય સર્જનમાં જોવા મળે છે. અને એવું પણ કહી શકીએ કે લોક સાહિત્ય નું જે લોક સાહિત્ય તરફ એમની જે રસ રુચિ છે અથવા તો એમનો જે અભ્યાસ છે લોક સાહિત્યનો એનો એ એક મહત્વના પ્રેરક બળ તરીકે મેઘાણીના સર્જનમાં મહત્વનું એક કારણ બની રહે છે. એટલે એનું પ્રેરક બળ પણ બની રહે છે. તો મેઘાણી એવા છે કે લોક સાહિત્ય અમને શિષ્ટ સાહિત્ય તરફ લઈ જાય છે. બાકીના આપણે સંશોધકો અથવા તો બાકીના જ્યારે સર્જકોની વાત કરીએ ત્યારે એમની પાસેથી લોક સાહિત્ય મળ્યું છે એ શિષ્ટ સાહિત્યના અનુસંગે મળ્યું છે, જ્યારે મેઘાણી જે છે એમાંના અપવાદ છે. એટલે મેઘાણીની મુખ્ય ઓળખ જે છે એ લોક સાહિત્યના સંપાદક અને સંશોધકની છે અથવા તો લોક સાહિત્યકાર તરીકેની મુખ્ય ઓળખ ધરાવે છે. અને બીજી એક વાત અહીં આપણે કરી લેવી જોઈએ, ભૂમિકા રૂપે જ એનો આપણે ઉલ્લેખ કરી શકીએ કે મેઘાણીને કલકત્તાથી પાછા લાવનાર બળ પણ આ લોક સાહિત્ય તરફનો મેઘાણીનો પ્રેમ જે છે, પોતાના પ્રાંતીય સાહિત્ય પ્રત્યેનો મેઘાણીનો પ્રેમ જે છે એના તરફ એમનું ખેંચાણ જે છે, એમની રુચિ જે છે એ જ એમણે કલકત્તાથી જાણે કે સૌરાષ્ટ્રમાં પાછા બોલાવે છે. અને એવું જો એમને શિષ્ટ સાહિત્યમાં પ્રદાન કરવું હોત અથવા તો શિષ્ટ સાહિત્યમાં એમને સર્જન કરવું હોત તો કદાચ એ કલકત્તામાં બેઠા બેઠા પણ શિષ્ટ સાહિત્યનું સર્જન કરી શકત. પણ આ લોક સાહિત્ય માટે જ જાણે કે મેઘાણી જે છે એ સૌરાષ્ટ્રમાં પાછા ફરે છે. અને મેઘાણીની અંદર રહેલો જે આ પ્રેમ છે લોક સાહિત્ય માટેનો, એને પારખનાર વ્યક્તિ જે છે એ જ્યારે મળી જાય છે અને એમને એની અંદર રહેલો જે આ પ્રેમ છે અથવા તો આ લોક સાહિત્ય પ્રત્યે નો અનુરાગ જે છે એના તરફ જાણે કે સભાન બનાવે છે અને મેઘાણીને પોતાના જીવનની દિશા મળી જાય છે. અને એવા જે વ્યક્તિ છે એ છે વાજસુરવાળા. દરબાર વાજસુરવાળાએ પાણી કળાની જેમ મેઘાણીની અંદર રહેલા પ્રેમને અથવા તો આ ઝરણાને પારખ્યું અને એના તરફ મેઘાણીનું ધ્યાન દોર્યું અને મેઘાણીને જાણે કે પોતાનો સ્વધર્મ છે એ સમજાઈ ગયો અને લોક સાહિત્યનું સેવન, સંશોધન, સંપાદન અને સમાલોચન એ મેઘાણીના જીવનનું મહત્વનું ધ્યેય બની ગયું, એના જીવનનું કાર્ય બની ગયું. મેઘાણી એ આમ તો કવિતા, નવલિકા, નવલકથા, વિવેચન વગેરે જેવા ક્ષેત્રોમાં કાર્ય કર્યું છે, છતાં ગુજરાતી સાહિત્યમાં તેમનું ચિરંજીવ પ્રદાન જે છે, એમનું મહત્વનું પ્રદાન જે છે, એમની મુખ્ય ઓળખ જે છે એ તેમના લોક સાહિત્યના કાર્ય
દ્વારા એમને એમની મુખ્ય ઓળખ જે છે પ્રાપ્ત થઈ છે અને લોક સાહિત્યમાં એમનું જે કાર્ય છે એ જ એમનું જાણે કે મુખ્ય ક્ષેત્ર બની રહે છે. અને મેઘાણીની પણ આ આત્મપ્રતીતિ છે અને એનો સ્વયં સ્વીકાર જે છે એ મેઘાણી ઉમાશંકર જોશીને લખેલા પત્રમાં કરે છે કે મારું ઇતર લેખન એટલે કે મારું સ્વસર્જન જે છે એ કદાચ કાળના પ્રવાહમાં એ તણાઈ જશે અથવા તો એ ભૂસાઈ જશે, પણ હું ફક્ત એકલા લોક સાહિત્યનું નામ લઈને પણ કાળના પ્રવાહ સામે ઊભો રહીશ અને એમાં ટકી રહીશ અને એમાં રહેલી નાનમ પણ મને પોતાની લાગશે અને એ મોટી લાગશે. એ મેઘાણીની પોતાની આત્મપ્રતીતિ છે અને આપણે જાણીએ છીએ આટલા સમય પછી પણ મેઘાણીની આત્મપ્રતીતિ સાથે આપણે ચોક્કસપણે એને સમર્થન આપવું પડે અથવા તો એની સાથે આપણે ચોક્કસ એનો સ્વીકાર કરી શકીએ, એની સાર્થકતાનો સ્વીકાર કરી શકીએ. એ પ્રકારની મેઘાણીની આત્મપ્રતીતિ છે અને એમનું લોક સાહિત્યમાં કાર્ય છે. અને બીજું એ કે મેઘાણી ની આપણે આમ તો આગળ પણ વાત કરી કે મેઘાણીની લોક સાહિત્યમાં પ્રતિષ્ઠાનું જે આ કારણ છે એ માત્ર એ નથી કે મેઘાણી આ ક્ષેત્રમાં કાર્ય કરનારા પહેલા વ્યક્તિ છે કે એના પ્રારંભ કરતા છે, પણ મેઘાણીએ સ્વયં લોક સાહિત્યના સમાલોચનમાં પગદંડી પાડનારાઓમાં આ બધા જ જે એની પૂર્વે લોક સાહિત્યમાં જેમણે કામ કર્યું છે એની નોંધ કરી છે, જેમાં છે ફાર્બસ, દલપત, નર્મદ, મહીપતરામ, પારસી સંપાદક, કિનકેડ, આ બધાની નોંધ લીધી છે અને એમને સ્વયં સ્વીકાર કર્યો છે કે આ બધા જે વિવેચકો છે એમને લોક સાહિત્યમાં ક્યાંક ને ક્યાંક કાર્ય કર્યું છે અને પોતાનું પ્રદાન કરેલું છે. પણ મહત્વની વાત એ છે કે આ બધા જ જે લોક સાહિત્યમાં કાર્ય કરનારા જે વિવેચકોની આપણે નોંધ કરી એમનું મુખ્ય ક્ષેત્ર શિષ્ટ સાહિત્ય છે. એમની પાસેથી આપણને લોક સાહિત્ય પ્રાપ્ત થયું છે એ શિષ્ટ સાહિત્યના અનુસંગે પ્રાપ્ત થયું છે. પણ મેઘાણીનું મુખ્ય ક્ષેત્ર જે છે એ લોક સાહિત્ય છે અને લોક સાહિત્ય જ એમને શિષ્ટ સાહિત્ય તરફ જાણે કે દોરી જાય છે. એ એક મહત્વની ભેદરેખા છે અને મૂળભૂત રીતે મેઘાણીએ લોક સાહિત્યને પોતાનું મુખ્ય ક્ષેત્ર બનાવ્યું છે અને પોતાનું જીવન જે છે એ લોક સાહિત્યને અર્પણ કરેલું છે. એટલે અને બીજું એ કે મેઘાણીની પૂર્વે લોક સાહિત્યમાં કાર્ય કરનારા જે લોક સાહિત્યકારો છે એમણે માત્ર એકાદ શાખા રૂપે અથવા તો એકાદ ક્ષેત્રમાં એના એકાદ ભાગમાં લોક સાહિત્યમાં પ્રદાન કરેલું છે, જ્યારે મેઘાણી તો લોક સાહિત્યની એકાદ શાખા તરફ અછડતી નજર નથી નાખતા, પરંતુ એની શાખા, એની પ્રશાખા બધાને એ ફંફોસી વળે છે અને આપણને છેક મૂળ સુધી લઈ જાય છે. અને એમાં મેઘાણીની જે ધગસ છે, એનો પ્રેમ છે, એની લગન જે છે એ આપણે જોઈ શકીએ છીએ. અને સૌરાષ્ટ્રના અનેક પ્રાંતોને પગપાળા એકલા ખૂંદી વળી અને મેઘાણીએ આ લોક સાહિત્યની જે સમૃદ્ધિ છે એને આપણા સુધી લાવી આપવાનું એક મહત્વનું કાર્ય કર્યું છે. એટલે આ રીતે મેઘાણી જે છે આપણા લોક સાહિત્યમાં પ્રદાન કરનાર મહત્વના પ્રારંભકાર બની રહે છે. અહીં આપણે મેઘાણીના લોક સાહિત્યમાં સંપાદનની વાત થોડી ભૂમિકા રૂપે કરી. હવે આપણે મેઘાણીનું જે લોક સાહિત્યમાં પ્રદાન છે એના પાસેથી જે આપણે સંપાદન ગ્રંથો પ્રાપ્ત થાય છે એની આપણે નોંધ લેશું અને એની યાદી જે છે એ તમારી સમક્ષ મેં મૂકી છે. એમાં
પહેલું જે મહત્વનું સંપાદન છે એ છે સૌરાષ્ટ્રની રસધાર. ગુજરાતીના વિદ્યાર્થીમાંથી ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી જે છે એ સૌરાષ્ટ્રની રસધારના 5 ભાગથી પરિચિત નહીં હોય. અને આ વાર્તાઓ જે છે એ આપણા સૌરાષ્ટ્રના પ્રદેશની જે ધીંગી ધારાના લોકો છે એનું ખમીર જે છે, એના ટેક, એના પ્રણ છે, એના સાહસો છે, એની આ કથાઓ છે. હવે આપણે આ બધા સંપાદન ગ્રંથો છે એની એક પછી એક વાત કરીશું. અને પછી આપણે ઝવેરચંદ મેઘાણીનો આ સંપાદન પાછળનો જે દૃષ્ટિકોણ છે એની વાત કરીશું. અને અંતે સંપાદક મેઘાણીની જે સિદ્ધિઓ છે અને એની મર્યાદાઓ છે એની આપણે વાત કરીશું. તો પહેલો જે સંપાદન ગ્રંથ છે એ છે સૌરાષ્ટ્રની રસધાર. આ ગ્રંથ જે છે એ 1923થી 1927ના ગાળામાં પ્રગટ થયેલો છે. અને આ સૌરાષ્ટ્રની રસધારના 5 ભાગમાં સોરઠી જન સમાજના વેર અને એના પ્રેમની, એની બંધુતા અને એના ધિક્કારની, એના દગા અને એની દિલાવરીની, યુદ્ધની અને એની મિત્રતાની, એની દોસ્તીની, એના સુખ દુઃખની, એનામાં રહેલી જે કરુણતા છે, એની ભીષણતા છે, એનામાં રહેલી કોમલ લાગણીઓની 101 વાર્તાઓ જે છે આ વાર્તા સંગ્રહોમાં ગ્રંથસ્થ થઈ છે. અને તુલનાત્મક અભ્યાસ માટે સિંધી અને બંગાળી કથાઓને પણ આ સંપાદનમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આ કથાઓની યથાતથ રજૂઆત કરવાને બદલે આ લેખન અને મંડનની વિવિધ રીતિઓ અજમાવી અને મેઘાણીએ એને રંગદર્શી શૈલીમાં આ વાર્તાઓનું પુનર્સર્જન કર્યું છે. તો એના પછી નો જે સંપાદન ગ્રંથ છે એ છે સોરઠી બહારવટિયા. સોરઠી બહારવટિયા જે છે એ 3 ભાગમાં પ્રકાશિત થયો છે. અને એમાં મેઘાણી જે છે એને પ્રસંગવીર અથવા પરિપૂર્ણ વીર નહીં એવી રીતે એને ઓળખાવે છે તેવા વીર માંગડાવાળો, જોગીદાસ ખુમાણ, ભીમો જત, ચાંપરાજ વાલો, નામોરી, મુળુ માણેક વગેરે બહારવટિયાઓની કથાઓ જે છે આ સંપાદનમાં સંગ્રહિત છે. આ કથાઓને કેવળ કંઠસ્થ સાહિત્ય પર આધાર રાખીને એકઠી કરી નથી, પણ તેની દસ્તાવેજી મૂલ્યવત્તા માટે ઇતિહાસ ગ્રંથો, બહારવટિયાના સાગરીતો, પોલીસ ખાતાના અધિકારીઓ વગેરેની પાસેથી મળેલી માહિતીનો પણ આ સંપાદન ગ્રંથમાં આધાર લેવામાં આવ્યો છે. તેમ છતાં તેમની રસભરી જે રજૂઆત છે એની માહિતી પ્રાપ્તિ પર અહીં મેઘાણીએ પોતાની કલ્પનાનો વરખ ચડાવ્યો છે. અને એના માટે મેઘાણીને આ સંપાદનમાં અનિવાર્યતા લાગી છે. સંપાદન અથવા તો સંપાદકનું મૂળભૂત કર્તવ્ય વરખ ચડાવવાનું નહીં, પણ એને ઉતરડી લેવાનું છે. તે વાત કદાચ મેઘાણીને સમજાઈ નથી અથવા તો મેઘાણીએ એનો સ્વીકાર નથી કર્યો. ત્યારબાદ કંકાવટી જે છે એ 2 ભાગ રૂપે આપણને પ્રાપ્ત થાય છે. અને આમાં 46 જેટલી વ્રતકથાઓ છે. વ્રતકથાઓના સંપાદન પાછળનો મેઘાણીનો જે હેતુ છે એ જૂના આદર્શો અને ભાવનાઓની જાળવણીનો છે, એની સાચવણીનો છે. બહુજન સમાજને નરી પરિકથાની મોહક સૃષ્ટિનો પરિચય મળી રહે તેનું આનુષાંગિક ફળ છે. અને એના જે પ્રવેશકો છે એ કંઠસ્થ વ્રત સાહિત્ય અને શાસ્ત્ર વ્રતો અને લોકવ્રતોમાં એની જે અભ્યાસપૂર્ણ માહિતી છે એ પણ અહીં જોડવામાં આવી છે. તો એના પછી સોરઠી ગીત કથાઓ જે છે એ 1931માં પ્રગટ થાય છે. અને આ ગીત કથાઓમાં મેહા ઉજળી, સેણી વિજાળંદ વગેરે જેવી આપણી જે
કરુણ લોકકથાઓ છે એનો અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે. તો ત્યારબાદ દાદાજીની વાતો જે છે એ 1927માં પ્રગટ થાય છે અને એની સાથે ડોસીમાની વાતોને પણ સાંકળી લેવામાં આવી છે. અને ત્યારબાદ રંગ છે બારોટ 1945માં પ્રગટ થાય છે અને આ રંગ છે બારોટમાં બાળ ભોગ્ય કથાઓ જે છે એને સ્થાન પ્રાપ્ત થયું છે, અથવા તો આ બાળભોગ્ય કથાઓ છે એનું અહીં સંપાદન કરવામાં આવ્યું છે. તો સોરઠી સંતોમાં અને પુરાતન જ્યોત આ બંને જે સંપાદન ગ્રંથો છે એમાં બિન સાંપ્રદાયિક લોક સંતો જે છે એમના જીવન પ્રસંગો અથવા તો એમની જીવન કથાઓ જે છે એનું અહીં સંપાદન અને એનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તો ત્યારબાદ રઢિયાળી રાત જે છે એ 4 ભાગ માં એનું સંપાદન થયું છે અને આ સંપાદનમાં ગુજરાતભરમાં પ્રચલિત થયેલા લોકગીતો જે છે એનું સંપાદન કરવામાં આવ્યું છે અને તેની સાથે ક્રમશઃ પહેલો પરિચય, લોકસૃષ્ટિ, લોકગીતોનું બંધારણ અને સર્વની રઢિયાળી રાત એ આસ્વાદ મૂલક અને માહિતી સભર પ્રવેશકો જે છે એ આ સંપાદનની મોંઘી મૂડી છે. ત્રીજા ભાગના પ્રવેશકમાંનું વર્ગીકરણ ક્યારેક આપણને ભૂલ ભરેલું લાગે અને એમાં રાસડાની જુજવી જાતોમાં કથા ગીતોની સાથે જાત જાતના ઉર્મી ગીતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એ આ સંપાદનની જાણે કે મર્યાદા બની રહે છે. તો ત્યારબાદ ચૂંદડી જે છે એ 2 ભાગમાં સંપાદિત થયો છે અને આ સંપાદન જે છે એમાં મેઘાણીએ લગ્ન ગીતો નો સંચય કર્યો છે અને એમાં આપણા પ્રસંગ પ્રમાણે એનું વિભાગીકરણ થયું છે, જેમાં હાલરડા, ઋતુગીતો, સોરઠી સંતવાણી, સોરઠિયા દુહા શીર્ષકોમાં સૂચવેલા વિષયો ને લગતા અહીં સંગ્રહો થયા છે. તો એના પછી લોક સાહિત્ય ધરતીનું ધાવણ એ 2 ખંડમાં આપણને આ ગ્રંથ પ્રાપ્ત થાય છે અને અહીં આ બધા જ જે આપણે પૂર્વે વાત કરી એ સૌરાષ્ટ્રની રસધારથી માંડીને ચૂંદડી સુધીના જે સંપાદનો છે એની પ્રસ્તાવનાઓ અને વ્યાખ્યાનો જે છે એને અહીં સમાવી લેવામાં આવ્યા છે. એ વ્યાખ્યાનોમાં રાય બહાદુર કમળાશંકર સ્મારક વ્યાખ્યાનમાળાના ઉપક્રમે આપેલા વ્યાખ્યાનો જે છે એ લોક સાહિત્ય પગદંડીનો પંથ નામે અહીં ગ્રંથસ્થ કરવામાં આવ્યો છે અને તેમાં લોક સાહિત્યની પ્રાચીન કાળથી શિષ્ટ સાહિત્યના ધોરી માર્ગની સમાંતર ચાલી આવતી પગદંડી તરીકેની ઓળખ અહીં આપવામાં આવી છે. એટલે શિષ્ટ સાહિત્ય જે છે એ ધોરી માર્ગ છે, જ્યારે લોક સાહિત્ય જે છે એ પગદંડી છે, એ ધોરી માર્ગ નથી. એના પર ચાલનારા માત્ર એકલ દોકલ હોય, એના પર સંખ્યાબંધ લોકો જે છે એ એક સાથે નથી ચાલતા હોતા અને એ રીતે એને પગદંડીનો પંથ કહેવામાં આવ્યો છે. તો વિદ્યા વિસ્તાર વ્યાખ્યાનમાળાના ઉપક્રમે આપેલ વ્યાખ્યાન જે છે એ ચારણો અને ચારણી સાહિત્ય જે અહીં તમારી સમક્ષ જે યાદી મૂકેલી છે એમાં એની નોંધ નથી કરી, પણ તમે ઉમેરી દેજો કે ચારણો અને ચારણી સાહિત્ય જે છે એ પણ મેઘાણી આપેલું વ્યાખ્યાન છે અને એમાં ચારણ જાતિ અને ચારણી સાહિત્યની જે લાક્ષણિકતાઓ છે એનો પરિચય મેઘાણી દ્વારા અહીં આપવામાં આવ્યો છે. તો 1941-42માં મેઘાણીએ ઠક્કર વસંતજી માધવજી વ્યાખ્યાનમાળા અંતર્ગત મુંબઈ 5 વ્યાખ્યાનો આપેલા અને ત્યારબાદ 1946માં એને ગ્રંથસ્થ કરવામાં આવ્યા. એ ગ્રંથનું નામ છે લોક સાહિત્યનું સમાલોચન. આ વ્યાખ્યાનો જે છે લોક સાહિત્યનું સમાલોચનમાં ગ્રંથસ્થ થયેલા છે અને પ્રથમ વ્યાખ્યાન જે છે એ કથ્ય ભાષાના સાહિત્ય સીમાડામાં નરસિંહરાવના વિધાનને નિમિત્ત બનાવીને કથ્ય ભાષાના સાહિત્યને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકી ને પ્રાંતના લોક સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ જે છે એ અહીં મેઘાણી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. તો બીજા વ્યાખ્યાન ગુજરાતનું લોક સાહિત્ય પ્રગટાવનારા સંસ્કાર બળોમાં લોક સાહિત્યને
જન્મ આપનારી તળપદી સોરઠી સંસ્કારિકતાનો અહીં પરિચય આપવામાં આવ્યો છે. ત્રીજા વ્યાખ્યાન કેળી પાળનારાઓમાં ગુર્જર લોક સાહિત્યના સંશોધન વિવેચનનો ઇતિહાસ જે છે એ અહીં રજૂ કરવામાં આવ્યો છે. અને ચોથા વ્યાખ્યાન સ્વતંત્ર અને સજીવન સ્ત્રોતમાં જૂના અને નવા શિષ્ટ સાહિત્યની રચના રીતિની અહીં ઓળખ આપવામાં આવી છે. અને જે પાંચમું વ્યાખ્યાન છે એમાં એનું શીર્ષક છે સર્વતોમુખી ઉલ્લાસમાં વિવિધ સર્જન પ્રકારોનું અહીં સંકલનબદ્ધ દિગ્દર્શન આપવામાં આવ્યું છે. મેઘાણીની લોક સાહિત્ય વિશેની જે પાકટ વયની સળંગ સૂત્ર વિચારણા આ ગ્રંથમાં મળતી હોવાથી આ જે સંશોધન ગ્રંથ છે અથવા તો મેઘાણીનો આ ગ્રંથ છે એનું એક અદકેરું મૂલ્ય છે. અને આ ગ્રંથમાં એ પણ જોઈ શકાય છે કે આદિથી અંત સુધી લોક સાહિત્ય પરત્વેનો મેઘાણીનો જે અભિગમ રહ્યો છે એ ભાવ સભર રહ્યો છે, ઉર્મી સભર રહ્યો છે. મેઘાણીનો લોક સાહિત્યનો પ્રેમ જે છે એ તમને અહીં પ્રગટ થતો જોઈ શકાય છે. હવે જે આપણે વાત કરવાની છે એ મેઘાણી ના સંપાદન પાછળ રહેલા દ્રષ્ટિકોણની કરવાની છે. કારણ કે અત્યાર સુધી આપણે મેઘાણીના સંપાદન ગ્રંથોનો પરિચય મેળવ્યો. હવે જ્યારે આપણે સંપાદક તરીકે મેઘાણીનું મૂલ્યાંકન કરવાનું હોય ત્યારે આ સંપાદન પાછળ મેઘાણીનો જે દ્રષ્ટિકોણ રહેલો છે એની આપણે ચોક્કસ વાત કરવી પડે. તો મેઘાણીનો આ સંપાદન પાછળ બે દ્રષ્ટિકોણ રહેલા છે, જેમાં એક દ્રષ્ટિકોણ જે છે સાહિત્યિક દ્રષ્ટિકોણ છે અને બીજો દ્રષ્ટિકોણ જે છે એ સામાજિક દ્રષ્ટિકોણ છે. આમ તો લોક સાહિત્યનું જે સંપાદન છે એ અનેક દ્રષ્ટિકોણથી થઈ શકે, પરંતુ આ કાર્ય માટે કોઈ અલ્પ સાધન એકલ દોકલ વ્યક્તિનું કામ નથી. આ કાર્ય જે છે કોઈ સાધન સંપન્ન સંસ્થાનું છે. પણ મેઘાણી આ કાર્ય જે છે એકલા હાથે અને એ પણ એ સમયના ટાંચા સાધનો દ્વારા કરેલું છે. અને મેઘાણીએ સંપાદનમાં મુખ્યત્વે સાહિત્યિક અને ગૌણપણે સામાજિક દ્રષ્ટિકોણની મર્યાદામાં રહીને કાર્ય કર્યું છે. એટલે મેઘાણી અહીં બે દ્રષ્ટિકોણ દ્વારા આ લોક સાહિત્યનું સંપાદન સંશોધન કરે છે. એ મુખ્યત્વે જે દ્રષ્ટિકોણ છે સાહિત્યિક છે અને ગૌણપણે સામાજિક દ્રષ્ટિકોણ આ સંપાદનમાં મેઘાણીએ સ્વીકાર્યો છે. તેમના જ શબ્દોમાં જોઈએ તો લોકવાણીમાં મારો પ્રધાન રસ ઉલ્લાસ લક્ષી છે, એટલે રસલક્ષી દ્રષ્ટિકોણ મેઘાણીનો રહ્યો છે. હું તેમાંથી શોધન કરું છું રસોલ્લાસક સૌંદર્યનું, કોઈ પણ લલિત વાંગ્મયનું સર્વોપરી સાફલ્ય એની રસોલ્લાસિતામાં રહેલું છે એનો મેઘાણી અહીં સ્વયં સ્વીકાર કરે છે. એટલે મેઘાણી જે છે એ લોક સાહિત્યમાં સાહિત્યિક દ્રષ્ટિકોણના હિમાયતી છે. સાહિત્ય દ્રષ્ટિએ તે કોરી ચુંદડી જેવી પદાવલીમાં રહેલું જે કોરી વિશેષણ છે એ વિશેષણની જે વ્યંજના છે એને પારખી આપે છે. તો તારી માનેતીની ઉઠી આંખ જેવી પંક્તિના રસસ્થાન પર મેઘાણી જે છે એ આંગળી મૂકી આપે છે. કથા ગીતોનું સંવિધાન મેઘાણી તપાસી આપે છે અને ગીતના ઢાળ વૈવિધ્યની અને વ્રત કથાઓના ક્યારેક ગજ ગતિએ તો ક્યારેક કુરંગ ગતિએ ચાલતા ગદ્યની લય લીલાની નોંધ પણ મેઘાણી અહીં કરે છે. પાઠ ભેદોને પણ તેમણે આ દ્રષ્ટિએ તપાસ્યા છે અને લોક સાહિત્યના મર્મને પામવા માટે માત્ર શબ્દ શુદ્ધિ કે પાઠ શુદ્ધિ જ નહીં પણ સુમેળ, સુસંગતતા અને સંઘેડા ઉતાર પરિપૂર્ણ ઘાટને પણ તે આવશ્યક માને છે. અને ખૂટતા તત્વોની ખંતીલી શોધ પણ મેઘાણી આરંભે છે. તો એના પછી મેઘાણી જે આ સંપાદન કરે છે એ સામાજિક દ્રષ્ટિકોણે કરે છે અને તેમના સંપાદનોમાં સાહિત્યિક અભિગમની જેમ સામાજિક અભિગમ પણ સક્રિય રહેલો છે. આપણા સામાજિક ઇતિહાસના પગલાં તેમણે લોક સાહિત્યમાં જોયા છે અને કથાઓ, વ્રત કથાઓ, લગ્ન ગીતો, ખાયણા વગેરે આપણા સમાજ જીવન પર કેવો પ્રકાશ પાથરે છે તેના સૂચનો
સંપાદિત ગ્રંથોની પ્રસ્તાવનામાં આપણે જોઈ શકીએ છીએ. સોરઠની વિવિધ કોમોનો ઇતિહાસ પણ તેમણે અહીં પ્રસ્તાવનામાં ઉકેલ્યો છે. તો સોરઠી લોક સાહિત્યને તેમણે ગુજરાતના અન્ય પ્રદેશોના લોક સાહિત્યની સાથે મારવાડી, મરાઠી, પંજાબી, બંગાળી વગેરે ભગીની ભાષાઓના લોક સાહિત્યની સાથે તેમજ એનાથી આગળ વધી પરદેશના લોક સાહિત્યની સાથે તુલના દ્રષ્ટિએ એની તપાસ કરી અને એની જે સામ્યતાઓ છે, એનામાં રહેલા વૈષમ્ય છે, એની નોંધ મેઘાણીએ અહીં કરી છે, એની વિવેચના મેઘાણીએ અહીં કરી છે. તો આપણા કથા ગીતો જે છે એ યુરોપીય બેલેડમાં સમાન લક્ષણો ધરાવે છે. ત્યાં સારા અને નરસા એવા બેલેડને કસવાના નિયમો નક્કી થયેલા છે, જ્યારે આપણે ત્યાં એવા નિયમો ન હોવાથી આપણા કથા ગીતોને યુરોપીય બેલેડની કસોટીએ પણ મેઘાણીએ અહીં ચઢાવી જોયા છે. એટલે આ રીતે મેઘાણી એ બે દ્રષ્ટિકોણ દ્વારા આ સંપાદનો જે છે એ કરેલા છે. હવે એના પછી જે આપણે વાત કરવાની છે એ સંપાદક તરીકે મેઘાણીની સિદ્ધિઓ અને મર્યાદાની કરવાની છે. પહેલાં તો આપણે એ વાત સમજી લેવી જોઈએ કે મેઘાણી જે છે એ લોક સાહિત્યને પોતાના કાર્યક્ષેત્રે માં મુખ્ય માને છે. એટલે મેઘાણી એનું લોક સાહિત્ય જે છે એ મુખ્ય કાર્યક્ષેત્ર બને છે અને પોતે પગપાળા આ બધા જ પ્રાંતોને ખૂંદી વળી એ સમયના લોકો ની જે માનસિકતા છે એની સાથે કાર્ય કરી અને લોકો પાસેથી એમણે આ સંપાદન આ જે સાહિત્ય છે એનો સંચય કર્યો છે, એને એકત્ર કર્યું છે. એટલે એ સમયમાં મેઘાણીએ આપણા જે આ સાહિત્ય છે એને એકત્ર કરવાનું, એનું સંકલન કરવાનું મહત્ત્વનું કાર્ય કર્યું છે. અને જેને કહીને કે એ સમયના મોટા ભાગના લોક સાહિત્યને મેઘાણીએ એકલા હાથે કોઈ પણ સાધનોની અથવા તો વ્યક્તિની મદદ વગર એમણે પોતે જ એક સંસ્થા કરી શકે એટલા એવા કાર્યને એમણે એકલે હાથે પાર પાડ્યું છે. એટલે એ મેઘાણીનું જેવું તેવું પ્રદાન ન ગણી શકાય, એની જેવી તેવી સિદ્ધિ ન ગણી શકાય. અને મર્યાદાની ઉણપોની વાત કરીએ તો મેઘાણી ના કાર્યની ઘણી બધી ઉણપો છે અને એ વાત સાચી, પરંતુ શાસ્ત્રીય ક્ષેત્રે પ્રારંભકારની પાસેથી આપણે પૂર્ણતાની અપેક્ષા જે છે એ ન જ રાખી શકીએ. તેમને એકલે હાથે અનેક ક્ષેત્રે કામ કરવાનું હતું અને તેમાંય એમનો મુખ્ય વ્યવસાય જે છે એ પત્રકારનો હતો અને એ પત્રકારના વ્યવસાયની મર્યાદામાં રહીને એમણે આ કાર્ય કરવાનું હતું. અને સમયની જેમ સાધનો પણ એમની પાસે ટાંચા હતા, સહાયકો હતા નહીં અને સવેતન સહાયકો માટેની તેમની માંગ પણ એ સમયમાં સંતોષાઈ ન હતી. અને આ પ્રકારના કાર્યથી અપરિચિત જનતામાં પણ કોઈક ભડક હતી કે કેટલાકના મનમાં એવી શંકા હતી કે પોતાની આગવી મૂડી જે છે એ ચોપડીએ ચડી જશે તો એ આપણાથી દૂર થઈ જશે અને જાણે કે આપણું જે આ વ્યક્તિગત મૂડી છે એ જાણે કે બધાની થઈ જશે. એટલે જાણે કે વ્યક્તિગત મહત્વ જે છે એ ઘટી જશે અને પોતાનો જાણે કે કોઈ ભાવ નહીં પૂછે એ પ્રકારની માનસિકતા આ સમયની જનતા જે છે એ સેવતી હતી અને એની સાથે મેઘાણીને કામ પાર પાડવાનું હતું. મેઘાણીના સંપાદનમાં દોષ જોતા પહેલા પ્રારંભકાર તરીકેની કેટલીક છૂટછાટ મળવી ચોક્કસ મેઘાણીને મળવી જોઈએ. અને જોકે મેઘાણીને કેટલીક સ્વભાવગત મર્યાદાઓ નડી છે તેની નોંધ આપણે ચોક્કસ લેવી જોઈએ. અહીં એમની જે કેટલીક મર્યાદાઓ છે એની નોંધ કરું છું. તો લોકકથાઓની યથાતથ રજૂઆત કરવાને બદલે મેઘાણી જે છે એમાં સર્જકતાનો ગાઢો સ્પર્શ
ચડાવે છે. એ આપણે જોયું સૌરાષ્ટ્રની રસધાર વગેરેમાં, સોરઠી બહારવટિયાઓ વગેરે, કે એને પોતાની કથન શૈલી દ્વારા એમાં જરૂરી ફેરફારો એમણે કર્યા છે. એટલે સર્જકતાનો ગાઢો સ્પર્શ, અતિશય રંગરાગ ભરી શૈલી, ઉર્મિલ અભિગમ અને મિશનરી આવેશ એ મેઘાણીનું આ સંપાદનોમાં એક ઉમેરણ છે. અને આ ક્ષેત્રે મેઘાણીની મર્યાદાઓની ગમે તેટલી કડક નોંધ લઈએ તો પણ તેમના કાર્યનું મૂલ્ય જે છે એ આપણે ઓછું ન આંકી શકીએ. અને આ તેમની નાનમ પણ મોટી જ બની જાય એ પ્રકારનું મેઘાણીનું આ કાર્ય છે. એટલે આ આપણી જે મૂડી છે, લોકોની મૂડી, એને સાચવવાનું અને લોકો સુધી એને પહોંચાડવાનું, એને એકત્ર કરવાનું જે કાર્ય મેઘાણીએ કરી આપ્યું છે, અને એમાં રહેલી જે સાહિત્યિકતા છે એને પણ ચિંધી બતાવી છે, એ મેઘાણીનું જેવું તેવું કાર્ય નથી. અને એ રીતે મેઘાણી જે છે એ લોક સાહિત્યમાં પ્રારંભ કરનારા આપણા મહત્ત્વના લોક સાહિત્યના સંપાદક બની રહે છે. એટલે આપણે એની મર્યાદાની નોંધ લઈને પણ આપણે એનું જે કાર્ય છે એનું મૂલ્ય જે છે એને ઓછું ન કરી શકીએ. એ જ એની મહત્ત્વની વિશેષતા બની રહે છે. તો અહીં આપણે મેઘાણીના લોક સાહિત્યના સંપાદન વિશેની વાત જે છે એ પૂરી કરીએ છીએ. અસ્તુ.